હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 10 માં વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 9 માં આપણે ઓલરેડી 3 વિડિયો લેક્ચરને આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અરીસાની અંદર અંતર્ગોળ અરીસાના સેશનને આપણે કમ્પ્લીટ પૂર્ણ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બહિર્ગોળ અરીસાને કમ્પ્લીટ બેઝિક ટુ એડવાન્સ લેવલમાં આપણે પૂર્ણ કરવાના છીએ. જે વિદ્યાર્થીઓને બહિર્ગોળ અરીસામાં થોડાક પણ પ્રશ્નો હોય એ આ લેક્ચરને સંપૂર્ણપણે જોજો, જેમાંથી અમને કોઈ પણ ડાઉટ ના રહી જાય. અને જો કોઈ ડાઉટ લાગે છે તો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો, જેથી હું તમને એનો જવાબ શ્યોરલી આપવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે? તો VVS સ્માર્ટ લર્ન ઉપર આપણે સ્ટાર્ટ કરીએ છીએ પાર્ટ નંબર 4, પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. ચલો, આજના સેશનમાં આપણે કેટલા પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો કવર કરવાના છે. પહેલા એનું એક રૂપરેખા જોઈ લઈએ. તો આજના લેક્ચરમાં આપણે કવર કરવાના છીએ નંબર 1, બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા. આજ આપણે સંપૂર્ણ લેક્ચર બહિર્ગોળ અરીસા ઉપર રહેશે વિદ્યાર્થી મિત્રો. બહિર્ગોળ અરીસો શું જોશો? તો નંબર 1 ની અંદર લખું તો નંબર 1 ની અંદર જોશો આપણે બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા. આપણે ગયા લેક્ચરમાં બહિર્ગોળ અરીસો કેવો છે, એની સપાટી કેવી છે, એના વિશે આપણે ચર્ચા ઓલરેડી ગયા વખતે આપણે એક ક્લિપમાં જોયું હતું, અને આપણે એની વ્યાખ્યા જોઈશું આજે. ઠીક છે? નંબર 2, બહિર્ગોળ અરીસામાં ધ્રુવ, વક્રતા કેન્દ્ર, ને પછી વક્રતા કેન્દ્ર ઉપરથી આવશે વક્રતા ત્રિજ્યા. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, અને આવી બીજી વ્યાખ્યાઓનું આપણે સ્થાન જોઈશું કે ભાઈ આકૃતિમાં કઈ જગ્યાઓ પર આ બધી વસ્તુઓને દર્શાવવાના છે. ક્લિયર? આની અંદર આપણે બીજું પણ જોઈશું કે બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય છે. નંબર 3, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન બદલતા મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. યાદ છે આપણે અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુના સ્થાનને બદલતા હતા, અને જેમ આપણે વસ્તુનું સ્થાન બદલી જતા હતા એમ પ્રતિબિંબનું સ્થાન પણ આપણને બદલાતું જતું જોવા મળતું હતું. બરાબર છે? એની અંદર આપણને કુલ 6 આકૃતિને આપણે ડિસ્કશન કરી હતી કે ભાઈ કેટલી આકૃતિઓમાં વસ્તુનું પ્રતિબિંબ આપણને આભાસી અને ચત્તુ મળતું હતું, અને કેટલાની અંદર વાસ્તવિક અને ઉલટું મળતું હતું. ખ્યાલ છે ને? અને આની અંદર આપણે જોવાનું છે કે ભાઈ બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબો આવા કેટલા મળે છે. ક્લિયર? ચલો, અને લાસ્ટમાં નંબર 4, બહિર્ગોળ અરીસાના ઉપયોગો. આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરવાની છે. જો આટલી વસ્તુમાં તમને કમ્પ્લીટલી ખબર પડી જશે તો બહિર્ગોળ અરીસામાં એક નાનકડો વાલ જેટલો પણ પ્રશ્ન તમને કોઈ રહેશે નહીં. ખ્યાલ આવી ગયો? ચલો, તો સૌપ્રથમ આપણે ક્લિયર કરીએ વ્યાખ્યા. પ્રશ્ન નંબર 1, બહિર્ગોળ અરીસો એટલે શું? બહિર્ગોળ અરીસો એટલે શું? તેના દ્વારા મળતા પ્રતિબિંબ જણાવો. ચલો, સૌપ્રથમ આપણે જોઈએ વ્યાખ્યા શું થાય. તો સૌપ્રથમ ડિસ્કશન કરીએ આપણે વ્યાખ્યાની. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસાને ઇંગ્લિશમાં આપણે કહેતા હતા કોન્કેવ મિરર. કોન્કેવનો મતલબ એવો થાય છે કે અંદરથી ખાડાવાળો ભાગ, ગુફાવાળો ભાગ, એટલા માટે આપણે એને કોન્કેવ, ગુજરાતીમાં આપણે એને અંતર્ગોળ કહીએ છીએ. અંતર એટલે અંદરની તરફ વળેલો. બહિર્ગોળ અરીસાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોન્વેક્સ મિરર. ધેટ મીન્સ બહારની સપાટી કેવી? તો કે બહારની સપાટી ઉપસેલી.
જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ બહિર્ગોળ અરીસો. તો વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી છે એને કહેશો આપણે અંતર્ગોળ અરીસો. તો હવે આઈડિયા પર તમને ક્લિયર થઈ ગયો હશે. બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવે? ખ્યાલ આવી ગયું કોને કહેવામાં આવે? તો જે અરીસાની, બોલતા રહો મારી સાથે સાથે, જે અરીસાની પરાવર્તક સપાટી બહારની બાજુ ઉપસેલી હોય એ અરીસાને કયો અરીસો કહેવામાં આવે? તો એ અરીસાને કહેવાશે બહિર્ગોળ અરીસો. ક્લિયર છે? શું કહેવાશે અહીંયા લખી દઈએ. જે અરીસાની પરાવર્તક સપાટી, કઈ સપાટી? પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય તેવા અરીસાને બહિર્ગોળ અરીસો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું? બહિર્ગોળ અરીસો કોને કહેવાય? બીજું, તેના દ્વારા મળતા પ્રતિબિંબો જણાવો. તો આપણને ખબર છે કે અંતર્ગોળ અરીસામાં મળતું પ્રતિબિંબ 6 આકૃતિઓમાંથી 5 આકૃતિઓમાં વાસ્તવિક અને ઉલટું હતું, અને એક આકૃતિમાં આપણે જોયું હતું કે મળતું પ્રતિબિંબ કેવું હતું? આભાસી અને ચત્તુ હતું. તો આની અંદર શું એવું આવશે? ના, બહિર્ગોળ અરીસાની અંદર મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે? આભાસી અને ચત્તુ હશે. તો અહીંયા લખી દઈએ. અને વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, તમને શોર્ટ માર્ક્સમાં એકાદ ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકે. તો લખી દઈએ, બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ કેવું હોય છે? તો કે મળતું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. ખ્યાલ આવી ગયો? વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન ફોર MCQ પૂછી શકે કે ભાઈ બહિર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે તો કેવું હશે? આભાસી અને ચત્તુ હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચલો, બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. આપણે શું જોવાનું હતું? તો આપણે જોવાનું હતું સૌપ્રથમ વ્યાખ્યા. બીજું, બહિર્ગોળ અરીસામાં આ બધા જેટલી પણ વસ્તુઓ છે એના સ્થાન કઈ કઈ જગ્યા ઉપર હોય છે. અંતર્ગોળ અરીસામાં તો આપણે ક્લિયર કર્યું હતું. તો આજે જોઈએ બહિર્ગોળ અરીસામાં. ચલો, તો હવે સૌપ્રથમ તો આપણે એક અરીસો દોરી દઈએ. ચલો, કયો અરીસો દોરીશું વિદ્યાર્થી મિત્રો? અંતર્ગોળ. યાદ છે? અંતર્ગોળમાં આપણે આ રીતે કરી અને અંદરનો ભાગ કાચવાળો રાખતા હતા. બહિર્ગોળમાં શું આવશે? તો ચલો બહિર્ગોળમાં કરીએ. આ બની ગયો બહિર્ગોળ અરીસો. હવે આને આપણે કલરવાળો ભાગ કરીશું. વ્યાખ્યાની અંદર શું જોયું આપણે? કે બહારની બાજુ ઉપસેલી. તો કલરવાળો ભાગ કઈ બાજુ આવશે? અંદરની તરફ. ચાલો, થોડુંક ડિફરન્ટ કલર રાખીએ તમને ખ્યાલ જણાય. ક્લિયર? એમ અને એમ ડેશ આ બંને શું છે? તો આ બંને છે દર્પણ મુખ. ચલો, હવે શું કરીશું? તો સૌપ્રથમ આપણે આનું કેન્દ્ર દોરવું પડશે. જણાવજો મને વ્યાખ્યા શું થાય? અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને શું કહીએ છીએ આપણે? તો આપણે એને કહીએ છીએ ધ્રુવ. તો ધ્રુવ કોને કહેવાય? તો અહીંયા કેન્દ્રમાં હું લખી દઉં છું. ધારો કે આના કેન્દ્રને હું P વડે દર્શાવું છું. કેન્દ્ર દોરતા પહેલા એક કામ કરીએ. કેન્દ્ર દોરતા પહેલા આપણે એક સીધી રેખા દોર દઈએ. કહેજો મને સીધી રેખાને શું કહેવાય? ચલો, આના કેન્દ્રમાંથી હું એક સીધી રેખા દોરું છું. શું કહેવાય સીધી રેખાને? સીધી રેખાને કહેવાશે મુખ્ય અક્ષ. અને હવે આપણે કામ કરીએ કે આ જે મુખ્ય અક્ષ છે ને વિદ્યાર્થી મિત્રો, આ મુખ્ય અક્ષ અને અરીસાના કેન્દ્રને આપણે P વડે દર્શાવી દઈએ. ખ્યાલ આવે છે? આને કહીએ આપણે P. P એટલે વિદ્યાર્થી મિત્રો ધ્રુવ. ક્લિયર? ચલો, હવે આપણે અન્ય વસ્તુઓ દર્શાવવી પડશે. આપણને એ પણ ખબર છે કે જો અરીસાને પાછળની તરફ લંબાઈએ તો શું બની જાય? તો બની જાય એક વર્તુળ. અને વર્તુળનું હંમેશા વિદ્યાર્થી મિત્રો શું હોય? તો વર્તુળનું હોય કેન્દ્ર. અને આપણે એક કેન્દ્રને દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો કોના વડે? તો આપણે કેન્દ્રને દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો C વડે. કોના વડે? C વડે. આ થઈ ગયું આપણું P, આ થઈ ગયું C. અને આપણને એ પણ ખબર છે કે P અને C ની વચ્ચે
શું આવે? યાદ કરો, આપણે સૂત્ર ભણ્યા હતા R બરાબર 2F, F બરાબર R ઇન ડિવાઇડેડ બાય 2. R ના મૂલ્યને જો અડધું કરવામાં આવે તો શું આવે? તો એને કહેવામાં આવે F. અને આ F શું છે? તો આ F છે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ મતલબ ધ્રુવ P થી લઈ અને કોના વચ્ચેનું અંતર? તો મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. સમજાઈ ગયું? મતલબ આ બંનેની વચ્ચે શું આવશે? તો આ બંનેની વચ્ચે આવશે મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F શું છે? ચલો જોઈ લઈએ. મુખ્ય કેન્દ્ર F શું છે? તો મુખ્ય કેન્દ્ર F છે કે ભાઈ અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો અરીસા ઉપર અથડાય અને શું થઈ જશે? તો અરીસા ઉપર અથડાય અને પરાવર્તિત થઈ જશે. અને આનું આભાસી પ્રતિબિંબ, કયું પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો? આભાસી પ્રતિબિંબ આપણને અરીસાની પાછળ મળતું હોય ને એવો આપણને શું થશે? તો એવો આપણને આભાસ થશે. અને આ પ્રતિબિંબ જે જગ્યા ઉપર મળે એ જગ્યાને શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો એ જગ્યાને કહેવામાં આવે મુખ્ય કેન્દ્ર F. સમજાય છે? આ જ પ્રમાણે એક બીજું પણ કિરણ લઈ લઈએ આપણે. ચલો એક બીજું કિરણ લઈ લઈએ કે ભાઈ અનંત અંતરેથી કોઈ કિરણ આવે છે, અરીસાને અથડાઈને શું થઈ જશે? તો અરીસાને અથડાયા પ્રમાણે પાછું નીકળી જશે. અને એનું આભાસી પ્રતિબિંબ આપણને કઈ જગ્યા ઉપર જોવા મળશે? તો કે આપણને જોવા મળશે મુખ્ય કેન્દ્ર F પર. ખ્યાલ આવી ગયો? ચલો હવે નામ દર્શાવવા આપણા માટે ઈઝી થઈ ગયા. ચલો નામકરણ કરી દઈએ આપણે અહીંયા. આને શું કહેવાશે? આને કહેવાશે મુખ્ય અક્ષ. ચલો આને શું કહેવાશે? આને કહેવાશે વક્રતા કેન્દ્ર. આને શું કહેવાશે? આ થઈ જશે મુખ્ય કેન્દ્ર. આને શું કહેવાશે? આને કહેવાશે વિદ્યાર્થી મિત્રો ધ્રુવ. ચલો આ કયું કિરણ થઈ જશે? આ કિરણ થઈ જશે આપાત કિરણ. આને કયું કિરણ કહેવાય? આને કહેવાશે પરાવર્તિત કિરણ. ક્લિયર છે? ચલો બીજું વસ્તુ, મહત્વની વસ્તુ બાકી રહી. કઈ વસ્તુ બાકી રહી? તો આપણા જોડે બાકી રહ્યું P થી F વચ્ચેનું અંતર. આ અંતરને શું કહેવામાં આવે? આ અંતરને કહેવામાં આવે સ્મોલ f. અને વિદ્યાર્થી મિત્રો આ સ્મોલ f ને શું કહેવાય છે? બોલો ફટાફટ. સ્મોલ f ને કહેવામાં આવે કેન્દ્ર લંબાઈ. કોઈ કહેશે મને કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા શું થાય? ધ્રુવ P થી F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે. ખ્યાલ આવી ગયો? ચલો બીજું, તો બીજી વસ્તુ બાકી રહી P થી C વચ્ચેનું અંતર. અને આ અંતરને શું કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? આને કહેવામાં આવશે R. યાદ કરો આ સૂત્ર, R બરાબર 2F. F ના મૂલ્યને ટ્વાઇસ કરીએ તો શેનું મૂલ્ય મળી જશે? આપણને R મળી જશે. અને R શું છે? તો R છે વિદ્યાર્થી મિત્રો વક્રતા ત્રિજ્યા. પડી ગઈ ખબર? આ થઈ ગઈ નામ નિર્દેશ વાળી આકૃતિ. કોની? તો કે બહિર્ગોળ અરીસાની. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદર તમે ખાસ જોઈ શકો છો કે આની અંદર આપણે જે પણ નામકરણ કરેલું છે અરીસાની જમણી બાજુના ભાગમાં કર્યું છે. અંતર્ગોળ અરીસાને યાદ કરો તો અંતર્ગોળ અરીસામાં શું હતું? તો આપણે જેટલું પણ નામકરણ કર્યું હતું એ અરીસાની ડાબી બાજુ હતું. તો તમને પ્રશ્ન થશે કે સર આ ડાબી બાજુ અને જમણી બાજુ શું છે? તો હા વિદ્યાર્થી મિત્રો, એ જરૂરી પડશે આપણને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાં. યાદ છે? કાલના લેક્ચરમાં મેં તમને કીધું કે છેલ્લું સેશન આપણે દાખલાઓનું ગોઠવવાનું છે. તો દાખલાઓના સેશનમાં આપણને મોટવણીની જરૂર પડશે. અને મોટવણીની અંદર અથવા તો જે અરીસાનું સૂત્રની જરૂર પડે છે એ સૂત્રમાં જે ચિહ્નો લગાવશો આપણે એની અંદર આપણને જરૂર પડશે કોની? તો એની માટે જરૂર પડશે આપણને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની. અને કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી માટે જ હું તમને હાલ કહું છું કે આની અંદર જમણી બાજુ અને ડાબી બાજુ છે. ક્લિયર? એટલા માટે મારે તમને આ મુદ્દો અલગથી સમજાવવો પડ્યો કે ભાઈ આ અરીસાની જમણી બાજુના ભાગમાં આ બધી વસ્તુઓને હું આ દર્શાવું છું. અંતર્ગોળ અરીસામાં વિદ્યાર્થી મિત્રો કઈ બાજુ હતી? તો એની અંદર હતી ડાબી સાઈડમાં. ક્લિયર થઈ ગયું? ચલો હવે આ થઈ ગઈ નામ નિર્દેશન વાળી આકૃતિ. શું બાકી રહ્યું? તો હવે બાકી છે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન બદલતા પ્રતિબિંબનું સ્થાન. વેરી વેરી મોસ્ટ IMP. ટૂંકા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો પહેલા પ્રશ્નો લખી દઉં છું અહીંયા.
પ્રશ્ન લખું છું અહીંયા કે ભાઈ બહિર્ગોળ અરીસામાં પ્રશ્ન નંબર 3 છે, બહિર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન બદલતા મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી ટોપિક છે. આપણે અંતર્ગોળ અરીસામાં 6 આકૃતિઓ જોઈ હતી. આની અંદર આપણે 6 નથી દોરવાની, તો કેટલી દોરવાની છે? આની અંદર ફક્ત આપણે 2 જ દોરવાની છે. એમાં એક તો આપણે થોડીક વાર આગળ પહેલા દોરી દીધી. ચલો દોરીએ આપણે શું કરવાનું છે. તો પહેલા દોરીએ સૌપ્રથમ આકૃતિ નંબર 1. વસ્તુનું સ્થાન શું છે ધ્યાન આપજો ખાસ આ બાજુ. અરીસો કયો લેશો? અરીસો લેશો આપણે બહિર્ગોળ. ક્લિયર છે? એટલે મોટી મોટી વસ્તુ દોર દઈએ. આની અંદર શું શું દોરવું પડશે? તો ચલો આપણે દોરવું પડશે એક તો કલર વાળો ભાગ. કેન્દ્રમાંથી શું પસાર કરશો? બોલો ફટાફટ. કેન્દ્રમાંથી પસાર કરશો આપણે મુખ્ય અક્ષ. ચલો આના કેન્દ્રમાંથી આપણે પસાર કરીએ છીએ મુખ્ય અક્ષને. ચલો આ થઈ ગયું મુખ્ય અક્ષ. અમુક નામકરણ આપણે મુખ્ય અક્ષ ઉપર કરી દઈએ. કયા કયા નામકરણ કરશો? બોલો ચલો જલ્દી ફટાફટ બોલો. તો આના નામકરણ કરશું આપણે 1. તો આ જગ્યા પર હશે વિદ્યાર્થી મિત્રો શું? તો આ જગ્યા પર હશે 1 F. આનું કેન્દ્ર શું હશે? બીજું C હશે. ક્લિયર છે? આટલું તો ફિક્સ છે આકૃતિમાં. આ જગ્યા પર બીજું પણ આવશે, 1 આવશે આ જગ્યા ઉપર P. આટલું તો ચોક્કસ છે. P થી F વચ્ચેના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ અને એ અંતરને ટ્વાઇસ કરીએ તો આપણું બની જશે વક્રતા ત્રિજ્યા. આટલું તો આપણને ખબર છે. એટલે આટલી વસ્તુ તમારે દોરી દેવાની. વસ્તુનું સ્થાન ચેન્જ થશે એટલા માટે વસ્તુને આપણે પછીથી દોરીએ છીએ. ચલો પહેલા આને સિલેક્ટ કરી અને કોપી કરી દઈએ. ચલો આ થઈ ગઈ આપણી કોપી. થોડુંક ડિસ્ટન્સ ઉપર લાવી દઈએ આને, બંને વચ્ચેનું ડિફરન્સ ખબર પડી શકે. ચલો હવે કેમ આ બધું કર્યું? ખ્યાલ આવ્યો? હા સર ખબર પડી. ચલો આને નામ આપી દઈએ આપણે નંબર 1 છે તો આને આપણે આપી દઈએ આકૃતિ નંબર 2. કોઈ મને કહેશે આની અંદર વસ્તુનું સ્થાન આપણે ક્યાંથી લેશો? યાદ કરો અંતર્ગોળ અરીસામાં. અંતર્ગોળ અરીસાની અંદર સૌપ્રથમ આપણે વસ્તુનું સ્થાન લીધું હતું અનંત અંતરેથી. તો આની અંદર ક્યાંથી લેશો? આની અંદર પણ લેશો આપણે અનંત અંતરેથી. ચલો અનંત અંતરેથી પ્રકાશના કિરણો આપાત કર્યા, અરીસાને અથડાયા. બીજું કોઈ કિરણ આવે છે તો બીજું કિરણ પણ અરીસાને અથડાશે. શું થશે ભાઈ? અરીસાને અથડાય અને F પર ભેગા થશે. હા સર F પર. અરે ના ભાઈ ના. શું થશે? અરીસાની સપાટી કેવી છે? તો અરીસાની સપાટી છે પરાવર્તક. પરાવર્તક સપાટી શું 2 છે? ના, પરાવર્તક સપાટી 1 જ છે. અને આ પરાવર્તક સપાટીને પ્રકાશનું કિરણ અથડાય અને શું થઈ જશે? તો પ્રકાશનું કિરણ થશે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન. પરાવર્તન કઈ દિશા? તો પરાવર્તન થશે અરીસાને અથડાઈ અને અહીંયાથી ઉપરની તરફ. ક્લિયર? એ જ પ્રમાણે આ બીજું કિરણ પણ અરીસાને અથડાય અને આ દિશામાં શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પરાવર્તિત. બીજું, આ અરીસાને જો આપણે પાછળની તરફ લંબાઈએ, કઈ તરફ? પાછળની તરફ, તો આ જે પ્રકાશનું કિરણ છે આપણને આ જગ્યાએથી પાછળની તરફ આપણને F ઉપર ભેગું થતું જોવા મળશે. ક્લિયર? એ જ પ્રમાણે આ કિરણ પણ આપણને F ઉપર કેન્દ્રિત થતા જોવા મળશે. પડી ખબર? આ જે ત્રુટક રેખા વડે દર્શાવેલું છે એનો મતલબ કે કયું કિરણ હશે? આ કયું પ્રતિબિંબ હશે? આ પ્રતિબિંબ હશે વિદ્યાર્થી મિત્રો આભાસી. ચલો એ જ પ્રમાણે આ તરફ આપણે વસ્તુને મૂકી દઈએ. તો વસ્તુને કઈ જગ્યા ઉપર મૂકશો? વસ્તુને મૂકશો ધ્રુવ P થી અનંત અંતરની વચ્ચે. તો આપણે શું કરીએ છીએ? આ જગ્યાએ આપણે એક વસ્તુ મૂકી દઈએ. વસ્તુમાંથી પ્રકાશનું કિરણ કઈ જગ્યા પર આપાત થશે? અરીસા ઉપર.
ક્લિયર છે? અને આપણને એ પણ ખબર છે કે આ અરીસાને પ્રકાશનું કિરણ આપાત થઈ અને શું થશે? તો કે થઈ જશે અહીંયાથી પરાવર્તિત. અને આ પ્રકાશના કિરણને જો આપણે પાછળની તરફ લંબાઈએ તો કઈ જગ્યા ઉપર ભેગું થતું જોવા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? આ ભેગું થતું આપણને જોવા મળશે F ઉપર. ક્લિયર? ચલો, આ થઈ ગયું એક કિરણ. તો કોઈ મને કહેશે પ્રકાશનું બીજું કિરણ આપણે કઈ જગ્યા ઉપરથી પસાર કરશો? અંતર્ગોળ અરીસાની આકૃતિ યાદ કરો, એમાંથી જ્યારે આપણે વસ્તુમાંથી પ્રકાશના કિરણો પસાર કરતા હતા ત્યારે એક કિરણ એવું હતું કે જે એના એ જ માર્ગે વિદ્યાર્થી મિત્રો પાછું જતું હતું. કયું કિરણ છે એ? તો વસ્તુમાંથી આપણે પ્રકાશનું કિરણ પસાર કરશો તો આ પ્રકાશનું કિરણ અહીંયાથી સીધું કોની અંદર જતું રહેશે વિદ્યાર્થી મિત્રો? સીમાં જતું રહેશે. અને આ સીમાથી પસાર થતું પ્રકાશનું કિરણ એના એ જ માર્ગે શું થઈ જાય છે? તો એના એ જ માર્ગે પાછું વળે છે. આ એની લાક્ષણિકતા છે કિરણની. તો યાદ જુઓ, આ બંને કિરણો કઈ જગ્યા ઉપર એકબીજાને છેદે છે? તો આ જગ્યા એવી છે કે એ જગ્યા ઉપર બંને કિરણો એકબીજાને શું કરે છે? છેદે છે. તો આપણને શું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? આ જગ્યાએ આપણને મળી જશે એક પ્રતિબિંબ. શું મળી જશે આપણને? પ્રતિબિંબ. ખ્યાલ આવી ગયો? જોઈ શકો છો વસ્તુ કરતા પ્રતિબિંબની ઊંચાઈ કેવી છે? તો કે વસ્તુ કરતા પ્રતિબિંબની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો નાની છે. જોઈ લઈએ આપણે અહીંયા. આ મળ્યું આપણને H. શું મળ્યું આપણને? H. અને આ થઈ જશે આપણા માટે H'. તો બંને આકૃતિઓને તમે કમ્પેર કરીને જોઈ શકો છો કે આની અંદર વસ્તુનું સ્થાન કઈ જગ્યા ઉપર છે? તો આની અંદર વસ્તુનું સ્થાન છે વિદ્યાર્થી મિત્રો અનંત અંતરે. આની અંદર વસ્તુનું સ્થાન કઈ જગ્યા ઉપર છે? આની અંદર વસ્તુનું સ્થાન છે ધ્રુવ P થી અનંત અંતરની વચ્ચે. તો ચાર વસ્તુઓ આપણા માટે મહત્વની બની જાય. કઈ કઈ ચાર વસ્તુઓ? તો નંબર 1 વસ્તુનું સ્થાન, નંબર 2 શું હશે? યાદ કરો અંતર્ગોળ અરીસો, પ્રતિબિંબનું સ્થાન, નંબર 3 પ્રતિબિંબનો પ્રકાર અને નંબર 4 પ્રતિબિંબનું પરિમાણ. ખ્યાલ આવી ગયો? ચલો, વસ્તુનું સ્થાન શું લખશો? આની અંદર વસ્તુનું સ્થાન લખશો આપણે અનંત અંતરે. ભાઈ આપણને પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યા ઉપર મળે છે? તો અરીસાની પાછળ F પર મળે છે. તો આપણે અહીંયા લખશો પ્રતિબિંબનું સ્થાન F પર. પ્રતિબિંબનો પ્રકાર શું લખશો? પ્રતિબિંબનો પ્રકાર લખશો આપણે આભાસી અને ચત્તુ. અને પ્રતિબિંબનું પરિમાણ શું થઈ જશે? જો આપણે પ્રતિબિંબનું પરિમાણ એકદમ ટપકા જેવું છે. યાદ કરો, આપણે અંતર્ગોળ અરીસાની આકૃતિઓ જોઈ, એમાં પહેલું પ્રતિબિંબ આપણને કેવું મળતું હતું? એકદમ તીક્ષ્ણ નાનું મળતું હતું. એટલા માટે આપણે લખીએ છીએ અહીંયા બિંદુવત. શું લખીશું આપણે અહીંયા? બિંદુવત. ખ્યાલ આવી ગયો? ચલો, બાજુની આકૃતિમાં એ જ પ્રમાણે શું લખશો? વસ્તુનું સ્થાન. આની અંદર વસ્તુનું સ્થાન બની જશે ધ્રુવ P થી અનંત અંતરની વચ્ચે. નંબર 2 પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે? કોઈ કહેશે મને? પ્રતિબિંબનું સ્થાન આવશે P થી F ની વચ્ચે. P અને F ની વચ્ચે. ચલો, પ્રતિબિંબનો પ્રકાર શું આવશે? નંબર 3 પ્રતિબિંબનો પ્રકાર આવશે, બોલો, આભાસી અને ચત્તુ. અને લાસ્ટ પરિમાણ શું હશે? તો તમે જોઈ શકો છો H કરતા H' કેવી છે? નાની. તો નંબર 4 પ્રતિબિંબનું પરિમાણ શું આવશે? તો વસ્તુ કરતા નાનું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો?
હવે તમે કમ્પેર કરો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાને કે ભાઈ અંતર્ગોળ અરીસાની અંદર 6 આકૃતિઓ હતી. જેમ જેમ આપણે વસ્તુના સ્થાનને બદલે જતા હતા એમ એમ પ્રતિબિંબનું સ્થાન બદલાતું હતું. એટલે તમને ખ્યાલ આવી ગયું કે ભાઈ વસ્તુને આપણે સી ઉપર મૂકશું તો પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળશે, વસ્તુને સ્થિર અને એફ ની વચ્ચે મૂકશું તો આપણને પ્રતિબિંબ કઈ જગ્યા ઉપર મળશે, કયું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે અને કયું પ્રતિબિંબ આભાસી અને ચત્તું છે. સમજાય છે વસ્તુને? તો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે બહિર્ગોળ અરીસામાં માત્ર 2 જ આકૃતિઓ છે. પહેલી આકૃતિ છે કે વસ્તુ અનંત અંતરે છે અને બીજી આકૃતિ છે કે વસ્તુ P અને અનંત અંતરની વચ્ચે છે. સમજાય છે વસ્તુને? તો આ 2 જ આકૃતિઓ છે. આમાંથી કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, માર્ક્સ જવો જોઈએ નહીં. લખીને તૈયાર કરો અને તૈયાર ના તો કેમ થાય. ક્લિયર? ચલો હવે 4 પ્રશ્નોમાં આપણે 3 પ્રશ્નો ઓલરેડી ક્લિયર કર્યા. લાસ્ટ પ્રશ્ન બાકી છે બહિર્ગોળ અરીસાનો. તો જોઈએ આપણે બહિર્ગોળ અરીસામાં શું ક્લિયર કરવાનું છે. તો અંતર્ગોળ અરીસાના જે 5 કે 6 ઉપયોગો હતા એ આપણે ક્લિયર કર્યા હતા ઓલરેડી. તો એને આપણે વારંવાર ડિસ્કસ મતલબ કે રિવિઝન નથી કરતા. રિવિઝન તો ઓલરેડી તમે નેક્સ્ટ વિડીયો જોશો, મતલબ આના આગળનો વિડીયો જોશો પાર્ટ નંબર 3, એની અંદર આપણે ઓલરેડી અરીસાના જે 5 ઉપયોગો છે આપણે એને ક્લિયર કરેલા છે. જે વિદ્યાર્થી મિત્રોને વિડીયો જોવાનો બાકી છે એ ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી અને આના આગળનો જે પાર્ટ નંબર 3 છે એને જોઈ લેજો, જેથી તમારે અંતર્ગોળ અરીસાના કોઈ પ્રશ્નો બાકી રહી જાય નહીં. જો એ ક્લિયર થઈ જશે તો બહિર્ગોળ અરીસો ઓટોમેટિકલી ક્લિયર તમને થઈ જશે. તો પ્રશ્ન લખીએ કે ભાઈ બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો. તો બહિર્ગોળ અરીસાનો વિદ્યાર્થી મિત્રો પહેલો ઉપયોગ, અંતર્ગોળ અરીસો યાદ કરો. આપણે અંતર્ગોળ અરીસામાં લખતા હતા કે ભાઈ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના હેડલાઇટમાં થાય છે. તો આની અંદર શું લખશો? આની અંદર લખશો કે ભાઈ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઇડ મિરરમાં થાય છે. સાઇડ મિરરમાં શા માટે? કારણ કે ગાડીની બાજુમાં જે સાઇડ મિરર છે એ પાછળનું મોટું ક્ષેત્રફળ આવરી લે, જેથી આજુબાજુમાંથી કદાચ તમને કોઈ જો ઓવરટેક કરતું હોય તો એ પણ તમને અરીસાની અંદર જોઈ શકાય. એટલા માટે વાહનોના સાઇડ મિરરમાં મોટા ક્ષેત્રફળને ઘેરાવા લેવા માટે આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. અને બહિર્ગોળ અરીસાનો બીજો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે તો યાદ રાખજો, સમજજો. સપોઝ કરો કે આ કોઈ દુકાન છે, અહીંયા દુકાનનો માલિક બેઠેલો છે, બરાબર. અહીંયા આ એક રસ્તો છે, આ સાઈડમાંથી આખો રસ્તો નીકળે છે, સપોઝ એવું સમજો. આ કોઈ રસ્તો છે, અહીંયા દુકાનના બહાર કોઈક હેંગર છે, આ જગ્યા પર કોઈ વસ્તુઓ લટકેલી છે અથવા તો સ્ટોક બોક્સની અંદર કોઈ વસ્તુઓ પડેલી છે અને આ રોડ ઉપર કોઈક વ્યક્તિ જાય છે અને ધારો કે આ વસ્તુને કોઈ લઈ જાય તો દુકાનદારને તો ખબર રહેશે ને કે અહીંયાથી કોણ લઈ ગયું. તો દુકાનદાર શું કરશે? એના માટે આ જગ્યા ઉપર એક બહિર્ગોળ અરીસો લગાવશે. આપણને ખબર છે બહિર્ગોળ અરીસો શું કરશે? તો મોટા પ્રમાણમાં ક્ષેત્રફળ આ બહિર્ગોળ અરીસો ઘેરી લેશે. મતલબ આ વ્યક્તિ જો ચાલતો આવશે આ બાજુ તો આનું પ્રતિબિંબ આપણને કઈ જગ્યા ઉપર મળશે? અરીસાની અંદર. અને જેથી આ દુકાનદારને કમ્પ્લીટલી જોઈ શકે કે ભાઈ આ અરીસામાં કોઈક વ્યક્તિ દેખાય છે કે જે આ વસ્તુને શું કરે છે? લઈ જાય છે, જેથી કોઈ નુકસાન થતા બચી શકે છે. તો બીજો ઉપયોગ શું લખશો? ક્લિયર થઈ ગયું છે તમને? તો બીજો ઉપયોગ લખશો કે ભાઈ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ દુકાન દૂર એટલે શું? બહિર્ગોળ અરીસાના ઉપયોગથી અરે યાર દુકાનદાર પોતાની દુકાનને સુરક્ષા માટે દુકાનને સાવચેતીથી અથવા તો એક કામ કરીએ, આને ઇઝી ટોપિકમાં લખી દઈએ કે દુકાનદાર
પોતાની દુકાનને સુરક્ષિત રાખવા એટલે ખબર પડી ગઈ ને, કોઈ વસ્તુથી બચાવવા માટે. સુરક્ષિત રાખવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. ક્લિયર થઈ ગયા વસ્તુઓ, પ્રશ્નો? ઓલરેડી આપણે 4 પ્રશ્નો આની અંદર ક્લિયર આપણે કરી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, બહિર્ગોળ અરીસાને આપણે અહીંયા કમ્પ્લીટલી પૂર્ણ કરીએ છીએ. અંતર્ગોળ અરીસાની અંદર જેને બાકી હોય એ અંતર્ગોળ અરીસા વાળી ક્લિપ જોઈ લેજો, એટલે એ બધા જ અંતર્ગોળ અરીસાના પ્રશ્નો જે પણ છે તમને ક્લિયર થઈ જાય. બહિર્ગોળ અરીસાની જે 4 વસ્તુઓ જોઈ એ પણ ખાસ ધ્યાનથી 1-2 વાર લખીને તૈયાર કરજો, જેથી આમાંથી કોઈ પણ પ્રશ્ન જો તમને પરીક્ષામાં પૂછાય છે તો એ પ્રશ્ન એ જ જગ્યા ઉપર તમને સોર્ટ આઉટ થઈ જાય. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ જ પ્રમાણે અમારા વિડીયો તમને પસંદ આવતા હશે. તો તમારા વિદ્યાર્થી મિત્રોમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરજો, જેથી જે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના કોચિંગ વગર અને એક સીધી જ લેંગ્વેજમાં, એક શોર્ટ લેંગ્વેજમાં, સરળ ભાષામાં જો શીખવા માંગતા હોય વિજ્ઞાન અથવા તો અન્ય વિષયોને, તો આ એક જ વિડીયોના માધ્યમથી એમનું સંપૂર્ણ કન્ફ્યુઝન દૂર થાય અને એ વિષય વસ્તુને કમ્પ્લીટ એમના માઇન્ડમાં ફિટ થઈ જાય, જેથી પરીક્ષામાં વિધાઉટ એની કન્ફ્યુઝન એ કમ્પ્લીટલી લખી શકે. ક્લિયર? તો આ જ રીતે અમારા ચેનલને સપોર્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.